હેલો ફ્રેન્ડ્સ, તો મારા ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે ગુજરાતીઓનું મનપસંદ ફાફડાની રેસીપી લઈને આવી છું, જે ઘરે બની જતી હોય તો બાળે લેવાની આપણે જરૂર જ ન પડે। તો ચાલો આપણે આ રેસીપી સ્ટાર્ટ કરીએ। રેસીપી પૂરી જોજો। તો ચાલો સૌપ્રથમ આપણે મોટું વાસણ લેશું, જેથી કરીને તેમાં આપણે બરોબર રીતે મિક્સ કરવામાં મદદ થાય। સૌપ્રથમ આપણે વાટકી, જે માપ આપણે જો લોટ લેવો હોય એનાથી ચોથો ભાગ આપણે તેલ લેવાનું છે। અડધી વાટકી આપણે પાણી લેવાનું છે, તે પણ એડ કરી દઈશું। ત્યારબાદ તેમાં મીઠું સ્વાદ અનુસાર નાખશું અને સોડા, જે સ્પેશિયલ ગાંઠિયા બનાવવાના આવે છે, બજારમાં ઇઝીલી મળી જ જાય છે। ચપટી હળદર, તેને બરોબર રીતે આપણે મિક્સ કરવાનું છે। એકદમ ભલે આપણે 5 મિનિટ લાગે, પણ મિક્સ કરી સારી રીતે પછી જ આપણે તેમાં લોટ ઉમેરવાનો છે। હવે એક વાટકી આપણે આ લોટની લીધી છે, જે પ્રમાણે આપણે તેલ લીધું એનાથી અડધા ભાગનું આપણે પાણી લીધું, એવી રીતના માપ લેવાનું છે। હવે આ લોટને આપણે બરોબર રીતે ચાળી લેવાનો છે। જો ચણાનો લોટ તમે ઘરે દળાવતા હોય તે નથી લેવાનો, પેકેટવાળું લેશો તો પેકેટવાળો આપણે એકદમ ફાઇન દળેલો આવે છે તે જ લેવાનો છે। એને બેસન પણ આપણે કહીએ છીએ। તે સારી રીતે સ્મૂધી એકદમ આપણે લોટ એનો બાંધી લેવાનો છે। ને આ મશીન આપણે આ સંચો છે, સંચામાં જે ફાફડાની આપણે આ પતરી આવે છે ને તે જ લેવાની છે। જો તમારી પાસે જાડો હોય તે પણ લઈ શકો છો, તે હોય તો વધારે સારું છે। અને આ સ્મૂધી આપણે એકદમ આપણે ફાઇન જે લોટ આપણે મિક્સ કરેલો હતો તે લોટ આપણે તેમાં ઉમેરી દઈશું અને બરોબર રીતે આપણે સંચો ભરી લઈએ ને પછી માથે થોડું આપણે તેલ લગાવી લેશું, જેથી કરીને ચોટે નહીં। અને બરોબર રીતે આપણે સંચો બંધ કરી અને તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે ને આપણે સંચાથી પાપડી પાડી લેશું। જોઈ શકો છો કે પાપડી કેટલી ઉપસે છે। તો આ રીતે આપણે પાપડા બનાવશું। જો હાથે ફાવતા હોય તમને બનાવવાના, તો તમે થોડોક લોટ કઠણ રાખવાનો, જેથી કરીને આપણે હાથેથી ફાફડા પાડી શકીએ। પણ આપણે જલ્દી કરવા હોય તો જલ્દી આપણે મશીનથી બનાવી શકીએ છીએ। ને આમાં આપણે તેલ એકદમ મીડિયમ રાખવાનું છે। મીડિયમ રાખશું તો જ આપણા ફાફડા એકદમ પોચા અને સારા બનશે। હવે આપણે બીજા પણ આપણે લોટ છે તે પણ આપણે ફાફડા પાડી લઈએ। જો તમને આ મારી રેસીપી સારી લાગે તો લાઈક શેર જરૂર કરજો અને કોમેન્ટ જરૂર કરજો, જેથી કરીને તમને હું સોડાનો જે ફોટો છે સ્પેશિયલી તમને દઈ શકું। કારણ કે ગાંઠિયાના સોડા અલગથી લેવા પડે છે, જે બેકિંગ સોડા કે ખાવાના સોડા જે આવે છે તે નથી હોતા। તો આપણા ફાફડા તૈયાર છે, જે ગુજરાતીઓ માટે તો ખાસ રોજે રોજના હોય છે। સવારે નાસ્તામાં દો, સાંજે નાસ્તામાં દો, પણ તેનું મન ભરતું જ નથી, એવા આપણા ફાફડા તૈયાર છે। મારા વિડીયોને લાઈક શેર જરૂર કરજો, જેથી કરીને બીજા પણ વિડીયો હું રોજે રોજ લઈને આવું। થેન્ક યુ સો વેરી મચ, જે તમે મારો વિડીયો પૂરો જોયો।